અને બાપાને ગમે છે. બાપાને યજ્ઞ બહુ ગમતો હતો. રૂખડ બાપુને. રૂખડ બાપુ ધોવાડો કરીને જ બેસતા. મને ખબર નથી, પણ આમ વાતો મેં સાંભળેલી છે. કારણ કે મહાપુરુષોને, પરમહંસોને ધૂણી દખાવીને બેઠા નથી. ધૂણી રે દખાવી મેં તો હરિતારા નામની, ધૂણી રે દખાવી મેં તો હરિતારા નામ. આ હરિની નામની ધૂણી વર્ષોથી ધગતી આવી છે. અને આજે એમનો નવું મંદિર બનાવ્યું છે. એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હનુમાનજીની અને ગુરુ મહારાજની કૃપાથી થઈ રહ્યું છે. આપ સર્વે લાભ લીધો છે અને યજ્ઞમાં બેઠા ખૂબ પાવન થાવ, પવિત્ર થાવ અને પવિત્ર થઈને આવા કાર્યો દર વર્ષે થતા રહે દાદા. એવી ભાવના સાથે બાપાને દંડવત પ્રણામ કરું છું. યજ્ઞનારાયણના ચરણોમાં પણ વંદન કરું છું. શાસ્ત્રીજી મહારાજને પણ વંદન કરું છું. દરેક યજમાનો બેઠા છે એમને પણ હું શુભ આશીર્વાદ અને શુભકામના આપું છું. વિશેષ કાંઈ કહેવું નથી, પણ ખુશી બહુ વાતની એ છે કે દાદાના દર્શન થયા, બાપાના દર્શન થયા અને આજે રૂખડ બાપુ પધારશે અને એમને રાજ તિલક કરશે. ભગત બાપાને ગાદીએ બેસાડશે. નવા મહાન બોલે દ્વારકાધીશ કી